નલિયામાં બેટી બચાવો યાત્રા દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા અર્જુન મોઢવાડિયા લોકોનો રોષનો ભોગ બન્યા હતા. ભીડે મોઢવાડિયાને ઘેરી લીધા અને ધક્કે ચડાવ્યા હતા. રોષે ભરાયેલી મહિલાઓએ મોઢવાડિયા સાથે ઝપાઝપી કરી હતી. ત્યારે મોઢવાડિયાએ ભાજપની મહિલા કાર્યકર્તાઓ આ પ્રકારની દાદાગીરી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. દ્રશ્યોમાં સાફ દેખાય છે અર્જુન મોઢવાડિયાને મહિલાઓએ ઘેરી લીધી હતી અને તેમને ધક્કે ચડાવ્યા હતા અને આ દરમિયાન તેમના ચશ્મા પણ તૂટી ગયા હતા. ભારે ઉહાપો થયો હતો. ઉગ્ર વિરોધને જોતા અને વાત વણસે નહીં તેને પગલે પોલીસને સાવધાની પણ રાખી હતી અને મામલો શાંત પાડવાની કોશિશ કરી હતી. મોઢવાડિયાને રેલી અને ભીડમાંથી સુરક્ષિત લઈ જવાયા હતા. મોઢવાડિયાએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસની રેલીને અટકાવવા માટે ભાજપે તેમની મહિલા કાર્યકરોનો દુરુપયોગ કર્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ગૌરવ, જે રીતે નલિયાથી કોંગ્રેસની જે બેટી બચાવો યાત્રા પ્રસ્થાન થવાની હતી તે પહેલા જે વિરોધ થયો હતો ત્યારબાદ પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી, આ અંગે માહિતી આપશો. ઉપર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, સામૂહિક દુષ્કર્મનો ભોગ મહિલા બની હતી, તેમાં મોટાભાગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ પ્રકાશમાં આવ્યા છે. લગભગ મોટાભાગના લોકોની ધરપકડ થઈ છે, કેટલાક લોકોની ધરપકડ બાકી છે. ત્યારે નલિયાની પીડિતાને ન્યાય આપવાના હેતુસર એક રાજકીય હેતુથી પ્રેરાઈને કોંગ્રેસ દ્વારા બેટી બચાવો યાત્રાનો પ્રારંભ નલિયાથી કરવામાં આવ્યો છે. નલિયાથી આજે અમદાવાદની પ્રતિમાને ફુલહાર કરવા યાત્રા નીકળવાની હતી, પરંતુ જે રીતે કોંગ્રેસના નેતાઓ દ્વારા કચ્છના અને નલિયા માટે જે બેંકોક જેવા શબ્દોનો પ્રયોગ થયો છે, જેના પગલે અચાનક જ કચ્છ અસ્મિતા મંચ દ્વારા શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસની આ રેલીનો વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સત્યા ચોક ખાતે સભાની શરૂઆત થઈ છે. અગાઉથી જ બિલકુલ ગૌરવ, આપનો આભાર સમગ્ર માહિતી માટે. મહત્વનું છે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા મહિલા કાર્યકર્તાઓના રોષનો ભોગ બન્યા હતા અને તેઓ માંડ બચી શક્યા હતા. તેમના ચશ્મા પણ તૂટી ગયા હતા. તમામ મહિલાઓએ અર્જુન મોઢવાડિયાને ઘેરી લીધા હતા અને ત્યારબાદ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. લોકોએ અર્જુન મોઢવાડિયાને અડફેટે લીધા હતા. યાત્રા હિંસક બની ગઈ હતી. પરિસ્થિતિ થોડા સમય માટે વધારે વણસી ગઈ હતી અને ત્યારબાદ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને પોલીસે પરિસ્થિતિ થાળે પાડવાની કોશિશ કરી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ યાત્રાને આગળ વધારવા માટે કોંગ્રેસ મક્કમ હતી અને જેના કારણે ત્યારબાદ યાત્રાની શરૂઆત પણ થઈ ચૂકી છે. નલિયાથી શરૂ થયેલી બેટી બચાવો યાત્રા મોરબી, સામખિયાળી, ચોટીલા, લીંબડી અને સાણંદમાં ફરી સોમવારે ગાંધીનગર પહોંચશે અને ત્યાં વિધાનસભાનો ઘેરાવ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આ યાત્રામાં સાથે જોડાયા છે. શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયા પણ હાજર છે અને તમામ નેતાઓએ જ્યારે વીટીવી સાથે તેમને વાત કરી ત્યારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તો બીજી તરફ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ અંબાજીથી આ અંગે નિવેદન આપ્યું છે. અત્યારે અંબાજી યાત્રામાં જઈ રહ્યા છીએ, ખેડબંધમાં પહોંચ્યા છે. ટીવીના દ્રશ્યો કે ડિટેલમાં સમાચાર ખબર નથી, પરંતુ આ સ્વાભાવિક પ્રક્રિયા હતી. જે રીતે કોંગ્રેસના નેતાશ્રીએ કચ્છને સેક્સનું હબ કહ્યું, ગુજરાતને સેક્સનું હબ કહ્યું, એટલે કચ્છની ધરાનું, કચ્છની જનતાનું, એની અસ્મિતા, એની સભ્યતા અને સંસ્કૃતિનું અપમાન થયું છે. એટલે કચ્છની જનતાએ સ્વાભાવિક પ્રમાણે એમનો પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હશે અને વિરોધ કર્યો હશે. જે રીતે અમે ભારતીય જનતા પાર્ટીના લોકો યાત્રાઓ કરી છે, કાર્યક્રમો કરીએ છીએ, તો લોકહિતને ધ્યાનમાં રાખીને લોક ઉપયોગી કાર્યક્રમો કરીએ છીએ. પરંતુ કોંગ્રેસ જે છે એ માત્ર ને માત્ર વિવાદ ઉભો થાય અને ગુજરાતને અને કચ્છને બદનામ કરવાનો એમણે કાર્યક્રમ કર્યો છે. અમે આજે આદિવાસીઓના વિકાસ ગૌરવ યાત્રા લઈને જીતુભાઈ વાઘાણીની આગેવાનીમાં નીકળ્યા છીએ, તો અમે આદિવાસીઓના હક અને અધિકાર આપવા માટેની વાત લઈને નીકળ્યા છીએ. અમે એની યોજનાઓ, અમે એને શું લાભ મળે છે એના સંદર્ભમાં એક પોઝિટિવ રીતે રચનાત્મક કાર્યક્રમ સાથે જનતાની વચ્ચે નીકળ્યા છીએ. અમે નિદાન કેમ્પો પણ કરીએ છીએ. સરકાર તરફથી રોજગાર મેળાઓ થાય છે અને આ છેલ્લા 11 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધીમાં
67,000 થી પણ વધુ યુવાનોને નોકરીના ઓર્ડરો આપવામાં આવ્યા, એટલે કે રોજગાર મેળામાં અમે નોકરી આપવાનું કામ કરીએ છીએ. એટલે અમારા જે કાર્યક્રમો છે એ લોક ઉપયોગી હોય છે, ગુજરાતનું ગૌરવ વધારનારા હોય છે, પરંતુ કોંગ્રેસના નિવેદનો, કોંગ્રેસના કાર્યક્રમો એ માત્ર ને માત્ર ગુજરાતને બદનામ કરવાના હોય છે. એટલે સ્વાભાવિક પ્રક્રિયામાં કચ્છની જનતાએ એનો વિરોધ કર્યો હશે. બિલકુલ આ સમાજ માટે કલંકિત ઘટના છે અને ભારતીય જનતા પાર્ટીએ તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે જે લોકો હતા દોષી તેને. સરકારે તાત્કાલિક એક્શન લીધા છે અને લગભગ બધા આરોપી પકડાઈ ગયા છે. 12 થી 14 દિવસના રિમાન્ડ એના ચાલુ છે. એટલે સરકારે જેટલા પણ કડક એક્શન લેવા જોઈએ એટલા લીધા છે અને મને એવું લાગે છે એક્શન લીધા છે અને એના પછી એ પીડિતાને ન્યાય આપવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભાજપ એની પડખે છે અને આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવશે. પરંતુ પીડિતાની સંવેદનાને અવહેલના કરીને એને બજાર વચ્ચે એને યાત્રાના સ્વરૂપમાં ફેરવી એ કોઈ કાળે યોગ્ય નથી. નલિયાની ઘટના એને અમે પહેલે દિવસથી વખાણી છે. એમાં જે આરોપી જેના પર આક્ષેપ હતો એના પર તાત્કાલિક પગલા લે, સરકાર પગલા લે, પાર્ટીએ પણ લીધા છે અને સસ્પેન્ડ કર્યા છે. એની સામે ચાર્જશીટ પણ તૈયાર થઈ ગયું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી બધાને ન્યાય મળે એ ભાવથી રાજધર્મ નિભાવવાની દિશામાં કૃતનિશ્ચયી છે. પણ કોંગ્રેસ જે રીતે આ ઘટનાને રાજકીય ઓપ આપી રહ્યા છે, જે રીતે સમગ્ર કચ્છની અસ્મિતાને એનું અપમાન કર્યું છે, ત્યારે મને લાગે છે કે આ રીતે રાજનીતિ નહીં કરવી જોઈએ. ગુજરાતની પ્રજા કોંગ્રેસનો ભૂતકાળ પણ જાણે છે અને આવનારા સમયમાં એ જેટલો વધારે આને કૂટનીતિની દિશામાં લઈ જશે પ્રજા એની સામે એનો અવાજ આપવાની છે. નલિયામાં આજે પણ જે ઘટના બની છે ત્યાંના એનજીઓ, ત્યાંના લોકો એ કોંગ્રેસની સામે આવ્યા છે, ભારતીય જનતા પાર્ટી સામે નથી આવી. અમે બધાને આગ્રહ કરીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં અને કચ્છમાં શાંતિ રાખે. કોંગ્રેસ જે વાતાવરણ દોડવાનો પ્રયત્ન કરે છે જે રીતે નલિયાથી કોંગ્રેસની બેટી બચાવો યાત્રા નીકળવાની હતી અને જેને લઈ કચ્છ અસ્મિતા મંચ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો. હવે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે ને હવે આ અંગે વાતચીત કરવા માટે રામદેવ મોઢવાડિયા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રામદેવભાઈ, સૌથી પહેલા વીટીવીમાં આપનું સ્વાગત છે. વાત કરીશું આજના દિવસની, ખાસ કરી નલિયાકાંડને લઈ આપે જે બેટી બચાવો રેલીનું આયોજન કર્યું હતું અને એમાં જે વિરોધ થયો ત્યારબાદ ભાજપ આક્ષેપ કરી રહી છે તો કોંગ્રેસ તેના પર પ્રતિ આક્ષેપ કરી રહી છે. આ અંગે આપની શું પ્રતિક્રિયા છે? આખું કચ્છ છે ને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ ટેક્સ્ટો બનાવી દીધું હતું અને જ્યારે આખા ગુજરાતની અંદર આ સેન્સિટિવ ઇસ્યુ છે, એક બાજુ બેટી બચાવો આંદોલનની વાતો કરે છે, બીજી બાજુ બેટીઓને કોઈ પાસે મોકલે છે પોતાના અંગત સ્વાર્થ માટે અને પોતાને પેલો કરવા માટે થઈ અને બેટી બચાવો જે યાત્રા કાઢી છે એની અંદર જે તોડવાનો જે કરે છે એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો બહાર આવ્યા છે અને એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ પાર્ટી તરીકે. રામદેવજીભાઈ, જયારે શક્તિસિંહનું કહેવું હતું કે આ જે વિરોધ થયો છે તે કચ્છ અસ્મિતા મંચ દ્વારા નહીં ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે, આપ સહમત છો? ભારતીય જનતા પાર્ટી સ્પોન્સર્ડ મંચ જ છે. ભારતીય જનતા પાર્ટીનો સ્પોન્સર્ડ મંચ છે, કચ્છ અસ્મિતા મંચ છે અને કોઈને બેન દીકરીઓને કોઈ પાસે મોકલવી અને મોકલે એનો પેલો પર્દાફાશ થાય તો એને બચાવવાની કોશિશ કરવાની, ગુંડાઓને બચાવવાની કોશિશ કરવાની, ખનીજ ચોરોને બચાવવાની કોશિશ કરવાની અને પોલીસ તંત્રનો બેફામ ઉપયોગ કરવાનો એ ભારતીય જનતા પાર્ટીની જૂની રીત રસમ રહેલી છે. રામદેવજીભાઈ, કશું નવું નથી. વિધાનસભાનો જે આપ ઘેરાવો કરવાના છો સોમવારે, ત્યારબાદ પણ જો આંગે કોઈ તપાસ ના થઈ કે ન્યાયિક પગલા ના લેવામાં આવ્યા તો આગામી આપના માટેના કયા કાર્યક્રમો રહેશે આપના તરફથી? આગામી ગુજરાતની પ્રજાની સામે આંદોલન કરવાની છે. હવે એનો જે ચહેરો છે, દંભી ચહેરો છે, એ બધા ઓળખી ગયેલા છે. ભારતીય જનતા પાર્ટીનો દંભી ચહેરો હતો એના માટે ગુજરાતની પ્રજા ઓળખી ગઈ છે, ગુજરાતની મહિલાઓ ઓળખી ગઈ છે, ગુજરાતની સારા ઘરની મહિલાઓ અત્યારે છે
રાજકારણમાં આવવા માટે ભારતીય જનતા પાર્ટીના જે બાગડાઓ છે એને કારણે ધરે છે અને એના માટે થઈ અને ગુજરાતની પ્રજા 100% રસ્તા ઉપર આવી જવાની છે. અને જે પ્રમાણે આ તો હજી પેલું છે પાછળમાં પોણી છે. જે કચ્છની ઘટના હોય કે બીજા જિલ્લાઓની અંદર પણ આ પ્રકારની ઘટનાઓ રોજબરોજની બનતી રહેલી છે અને બહેનોનું યૌન શોષણ કરી અને એનો શારીરિક ઉપયોગ કરવો એ ભારતીય જનતા પાર્ટીની જૂની સંસ્કૃતિ રહેલી છે. બિલકુલ રામદેવજીભાઈ, આપનો આભાર વીટીવી સાથે વાતચીત કરવા બદલ. કોંગ્રેસ નેતા રામદેવજી મોટવાડિયા વીટીવી સાથે ફોન લાઈન પર જોડાયા હતા અને તેમણે જણાવ્યું છે કે યુવતીઓનું યૌન શોષણ કરવું તે ભાજપની જૂની સંસ્કૃતિ રહેલી છે. હવે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આ મુદ્દે લઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. નલિયાકાંડને લઈ આજે કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક આ રેલીને પણ વિરોધનો સામનો કરવો પડ્યો.